ઓડિયો 1. પુસ્તકનું નામ ધર્મતંત્ર દ્વારા લોક શિક્ષણ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ધર્મતંત્ર દ્વારા લોક શિક્ષણ. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યુગ નિર્માણ યોજનાની શરૂઆત કરવાનો હેતુ માણસની ભાવનાત્મક સ્થિતિમાં પરિવર્તન કરીને તેને ઊંચે ઉઠાવવાનો છે. દુનિયાની તમામ સમસ્યાઓનું એકમાત્ર કારણ એ છે કે લોકોનો ભાવનાત્મક સ્તર સાવ નીચો જતો રહ્યો છે. જો લોકોની ભાવનાઓને ઉચ્ચ બનાવવામાં આવે તો આજની તમામ સમસ્યાઓ હલ થઈ જાય. મનુષ્યની સામે જે મુશ્કેલીઓ છે તે સાચી નથી, પરંતુ એણે પોતે જ ઊભી કરેલી છે. ધરતી પર જેટલા જીવો છે તે બધા પોતાની જીવન જરૂરિયાતો સહેલાઈથી મેળવી લે છે. કીડીથી માંડીને હાથી સુધી કોઈ પ્રાણી એવું નથી કે જે અભાવના કારણે દુઃખી હોય. જે પ્રાણીઓ મનુષ્યના સંપર્કમાં આવ્યા છે તે કદાચ દુઃખી હશે. તે બિચારા ભૂખ્યા પણ રહેતા હશે અને બીમાર પણ પડતા હશે. પરંતુ જે પ્રાણીઓ પ્રકૃતિના ખોળે રહે છે તેમને કોઈ સમસ્યા નડતી નથી. તો પછી મનુષ્યને જીવનયાપન કરવામાં શાથી મુશ્કેલીઓ નડે છે? તે તો બુદ્ધિમાન પ્રાણી છે. બીજા બધા પ્રાણીઓ કરતાં તેને બુદ્ધિનું વિશેષ વરદાન મળ્યું છે. તેથી તેની સામે તો સુખ સગવડોનો અંબાર હોવો જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે બીજા પ્રાણીઓ કરતાં તે ખૂબ દુઃખી છે. તેનું એકમાત્ર કારણ એ છે કે તેના વિચારો, ભાવનાઓ અને તેનો દ્રષ્ટિકોણ સાવ નિમ્ન કક્ષાના થઈ ગયા છે. જો તેમનો સ્તર ઊંચો હોત તો અભાવગ્રસ્ત સ્થિતિમાં પણ માણસ શાંતિથી જીવન જીવતો હોત. એવું કહેવાય છે કે જો માણસ પાસે સંપત્તિ, સાધનો, સગવડો વગેરે હોય તો તે ઉન્નતિ કરે, સુખી થાય અને આનંદથી જીવે. પરંતુ આ વાત સાચી નથી. ગરીબ લોકો પાસે સંપત્તિ તથા સાધન સગવડો નથી હોતા, છતાં તેઓ આનંદથી જીવે છે. તેમને કોઈ મુશ્કેલી જણાતી નથી. આપણા ઋષિઓ એવું અભાવગ્રસ્ત જીવન જીવતા હતા. એમના કરતાં વધારે અભાવગ્રસ્ત માણસ કદાચ દુનિયામાં બીજો કોઈ નહીં હોય. પહેરવા માટે એક લંગોટી, પાણી પીવા માટે કમંડળ, ઘાસની ઝૂંપડી, જમીન પર ઘાસ પાથરીને સૂવું અને ખાવા માટે કંદમૂળ, આટલાથી જ તેઓ ગુજરાન કરી લેતા. આવું જીવન જીવતા હોવા છતાં તેમણે કહ્યું કે અભાવગ્રસ્ત સ્થિતિમાં પણ માણસ સુખી જીવન જીવી શકે છે, સુખ શાંતિ ભર્યું જીવન જીવી શકે છે. ઋષિઓના જીવનમાં ગરીબી ક્યારેય અવરોધરૂપ બની નહોતી. તેમને વિદ્યાધ્યયનમાં કોઈ મુશ્કેલી નડી નહોતી. જે લોકો પાસે સાધન સગવડો હતા તેમના કરતાં તેઓ વધારે સુખી અને ઉન્નત જીવન જીવતા હતા. કોઈ પણ માણસ પાસે સાધનો ન હોય છતાંય તે સુખી અને ઉચ્ચ કક્ષાનું જીવન જીવી શકે છે. એ વાત તેમણે પોતાના જીવન દ્વારા સાબિત કરી બતાવી. માણસ પોતે કષ્ટ સહન કરીને પણ બીજાઓ માટે ઉપયોગી બની શકે છે. એ માટે એનો ભાવનાત્મક સ્તર ઊંચો હોવો જરૂરી છે. રાવણ પાસે અપાર સંપત્તિ હતી. એની લંકા સોનાની હતી. આમ છતાં તે પોતે દુઃખી રહ્યો અને તેના સંપર્કમાં જે લોકો રહ્યા તેઓ પણ દુઃખી થઈ ગયા. કેટલાયનો વિનાશ થઈ ગયો. સંપત્તિથી શો લાભ થયો? તેની વિદ્યાથી પણ કોઈ લાભ થયો ખરો? તેની પાસે ધન, વિદ્યા, બળ બધું જ હતું, પરંતુ એક જ વાતની ખોટ હતી. તેની ભાવનાઓ હલકી હતી. જો આ એક જ સમસ્યાને આપણે દૂર કરી શકીએ તો આપણે સુખી થઈ શકીએ છીએ. જો લોહી બગડી ગયું હોય તો પછી કોઈ દવા અસર કરતી નથી. ફોલ્લીઓ થતી રહે છે. એક ફોલ્લી પર દવા લગાડો તો બીજી થાય છે. કોઈને કોઈ ફરિયાદ રહ્યા કરશે. જો લોહી શુદ્ધ થઈ જાય તો ફોલ્લીઓ
કે બીજા કોઈ રોગ પણ નહીં થાય. એ જ રીતે જો આપણી ભાવનાઓ શુદ્ધ થઈ જાય તો કોઈ સમસ્યા પેદા નહીં થાય. જો આપણી મનસ્થિતિ અને દ્રષ્ટિકોણ હલકા હોય તો આપણે જ્યાં રહીશું ત્યાં આપણા તથા બીજા માટે સમસ્યાઓ ઊભી કરતા જ રહીશું. આ જ વાસ્તવિકતા છે. ભૂતકાળમાં ભારત વર્ષનો ઇતિહાસ ઉચ્ચ કોટીનો હતો, ઉન્નત અને ભવ્ય હતો. આ પૃથ્વી પર દેવો નિવાસ કરતા હતા. સ્વર્ગીય પરિસ્થિતિઓ હતી. એ જમાનામાં આજના જેટલા સાધન સગવડો નહોતા. આજે જેટલી નહેરો છે એટલી એ જમાનામાં ક્યાં હતી? એ જમાનામાં વીજળી પણ નહોતી. આજના જેવા પાકા મકાનો તથા વાહન વ્યવહારના સાધનો એ જમાનામાં ક્યાં હતા? આમ છતાં પણ આપણો દેશ સંપત્તિવાન હતો. આ દેશના લોકો દેવોની શિબિરોમાં જતા હતા. તે વખત આ ભૂમિ સ્વર્ગાદપી ગરીયસી હતી. એનું કારણ એ જમાનાના લોકોનો ઉચ્ચ દ્રષ્ટિકોણ હતો. તેમની ભાવનાઓ ઊંચી હતી. એના લીધે લોકો એકબીજા સાથે પ્રેમથી રહેતા હતા, એકબીજાને સહકાર આપતા હતા, એકબીજા પ્રત્યે વિશ્વાસ અને વફાદારી રાખતા હતા, સંયમી તથા સદાચારી હતા. દરેકના મનમાં સહયોગની ભાવના હતી. દરેક માણસ પોતે કષ્ટ સહન કરીને બીજાની સેવા કરતો હતો. આવા ગુણોના કારણે લોકો સામાન્ય સગવડોમાં પણ ખૂબ સુખી રહેતા હતા. એના લીધે જ ભારત જગતગુરુ કહેવાતો હતો. ચારે બાજુ તેની આણ હતી. બીજા લોકો પોતાની શાસન વ્યવસ્થા ચલાવવા માટે આપણને બોલાવતા હતા. કરકસરના ગુણના લીધે લોકો થોડીક બચત કરતા હતા. દરેક ઘરમાં સોનું ચાંદી હતા. દરેક ઘરમાં લક્ષ્મીનો વાસ હતો. આજે ચારેય બાજુ જે અપવ્યય થઈ રહ્યો છે તે એ જમાનામાં નહોતો. તે જમાનાની અને આજની તુલના કરીએ તો આજે આપણી પાસે સંપન્નતા, શિક્ષણ, વૈજ્ઞાનિક અને યાંત્રિક સાધનો વધારે છે. ચિકિત્સાની સગવડો અને સાધનો પણ આપણી પાસે સારા છે. આમ છતાં આપણે દુઃખી અને અસંતુષ્ટ છીએ. અનેક સમસ્યાઓ અને રોગોથી ઘેરાયેલા છીએ. આનું કારણ લોકોની નીચ અને હલકી ભાવનાઓ જ છે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે જ યુગ નિર્માણ યોજના બનાવવામાં આવી છે. બીજા શબ્દોમાં કહી શકાય કે વિશ્વમાં જેટલી સમસ્યાઓ છે, ગૂંચવણો છે, એ બધાનું સમાધાન એક જ ઉપાયથી કરવા માટે યુગ નિર્માણ આંદોલન ઊભું કરવામાં આવ્યું છે. નવનિર્માણ આંદોલનનો અર્થ ભાવનાત્મક નવનિર્માણ છે. માણસના વિચારો, ભાવનાઓ અને દ્રષ્ટિકોણને બદલી નાખવા એ જ મારો ઉદ્દેશ્ય છે. એને જો બદલી નાખવામાં આવે તો બધી જ પરિસ્થિતિઓ આપોઆપ બદલાઈ જાય છે. જો આપણે દરેક વસ્તુને બદલવા ઈચ્છીએ તો એ ખૂબ મુશ્કેલ કામ છે. આપણી સામે હજારો સમસ્યાઓ છે. એ બધીને જુદી જુદી હલ કરવી મુશ્કેલ છે. જેમ જેમ માણસની આવક વધતી જાય છે તેમ તેમ દરેક માણસનો ખર્ચ પણ વધતો જાય છે. જો આવક કરતા ખર્ચ વધતો જાય તો દુઃખ કેવી રીતે દૂર થાય? જો ખોટા ખર્ચ પર કાબુ રાખવામાં ન આવે તો માણસ ગમે તેટલું કમાય તોય દેવાદાર જ રહેશે. આ રીતે જો કોઈ માણસ ક્રોધી હોય, સ્વાર્થી હોય કે દુષ્ટ પ્રકૃતિનો હોય તો તે પોતાની આસપાસના લોકો સાથે જે વ્યવહાર કરશે તેની પ્રતિક્રિયા પણ થશે. બીજા લોકો પણ તેના પ્રત્યે દ્વેષ રાખશે, ઈર્ષા કરશે, ખરાબ વ્યવહાર કરશે. પછી લડાઈ ઝઘડા થશે અને બીજી બધી સમસ્યાઓ ઊભી થશે. એ બધાનું કેન્દ્ર એક જ છે. તેથી તેમને હલ કરવા માટે લોકોનું ભાવનાત્મક નવનિર્માણ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તે નિર્માણ આજે કરવામાં આવે કે 1000 વર્ષ પછી, તે કરવું જ પડશે. સમસ્યાઓના કેન્દ્ર તરફ બધાનું ધ્યાન જાય ત્યારે જ સ્વસ્થ સ્થિતિનું નિર્માણ થાય છે. એ માટે યુગ નિર્માણ યોજનાએ કાર્ય શરૂ કર્યું છે. અમારો પ્રયત્ન ભાવનાત્મક નિર્માણનો છે. આનું જ બીજું નામ વિચાર ક્રાંતિ છે, જ્ઞાન યજ્ઞ છે. વિચાર ક્રાંતિ માટે યુગ નિર્માણ યોજનાએ ઘણા સમય અગાઉથી એક મંચ, એક માધ્યમ તૈયાર કર્યું હતું. તે ધર્મ મંચ હતો. ભારતમાં એ ઉપાય જ સફળ થાય એમ છે.
કારણ કે અહીંનું વાતાવરણ એને યોગ્ય છે. ભારતના 80% લોકો અભણ છે અને તેઓ ગામડાઓમાં રહે છે. એમનો માનસિક સ્તર એવો છે કે જો કોઈ બાબત સમજાવવી હોય તથા એમના અંતરમાં ઊંડે સુધી ઉતારવી હોય તો તે ધાર્મિક ક્ષેત્ર જ છે. અહીં લોકો રામાયણની કથાને, સામાજિક કથાને જાણે છે, કૃષ્ણ ભગવાનની કથા જાણે છે, રાજા મોરધ્વજની કથા જાણે છે, પરંતુ જો તેમને રાજનીતિ કે બીજી કોઈ સમસ્યા વિશે પૂછવામાં આવે તો તેઓ ભાગ્યે જ કશું જણાવી શકશે. અહીંના ગામડાનો માણસ પણ લોક પરલોકની વાત, ભગવાનની વાત, આત્મા પરમાત્માની વાત, પુણ્ય પરમાર્થની વાત, પરલોકની વાત કે તીર્થયાત્રા વિશે બતાવી શકે છે, પણ બીજા કોઈ વિષયમાં તે ખાસ જાણતો નથી. તેથી લોકોના મનને બદલવાનું નક્કી કર્યું. લોકોનું ધ્યાન અને જાણકારી જે ક્ષેત્રમાં હોય તેને હાથ ધરીને ભાવનાત્મક નવનિર્માણનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો. ધર્મ સત્તા અને રાજ્ય સત્તા બંને સમાન છે. જો રાજ્ય સત્તા ઈચ્છે તો લોકોની માનસિક કક્ષાને ઊંચી લઈ જઈ શકે છે, લોકોને માર્ગદર્શન આપી શકે છે, લોકોને ક્રોધ કરતા અટકાવી શકે છે અને લોકોને શુદ્ધ તથા સદાચારી બનાવી શકે છે. તે જ રીતે ધર્મ સત્તા પણ લોકોની ભાવનાઓને સમજીને તેમને શ્રેષ્ઠ બનાવી શકે છે અને લોકોને સારા માર્ગે ચાલવાની પ્રેરણા આપી શકે છે. આથી મેં ધર્મ ક્ષેત્રને હાથમાં લીધું છે અને એની શક્તિનો ઉપયોગ કરી લોકોની ભાવનાઓને ઊંચે ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. ધર્મતંત્ર ખૂબ શક્તિશાળી છે. તેની અંતર્ગત 80 લાખ લોકો સંત, મહાત્મા, બાબા, બ્રાહ્મણ વગેરે સ્વરૂપે ભારતના 7 લાખ ગામડાઓમાં રહે છે. ગામો 7 લાખ અને સંત મહાત્મા 80 લાખ છે. એના હિસાબે દરેક ગામના ભાગે 11 લોકો આવે. જો એ 11 જણા એક ગામને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી લે તો દરેક ગામના શિક્ષણની સમસ્યા હલ થઈ શકે, સામાજિક સમસ્યાઓ પણ દૂર થઈ શકે, વ્યસનો તથા બીજી બુરાઈઓને દૂર કરી શકાય. આ કામ જરાય અઘરું નથી. સફાઈની સમસ્યા પણ દૂર થઈ શકે. આ ઉપરાંત એ સાધુ બ્રાહ્મણો ઘેર ઘેર ફરીને ભક્તિના નામે સહયોગની, કલ્યાણની તથા હળીમળીને કામ કરવાની ભાવના પેદા કરી શકે. જો આ તેમની વ્યક્તિગત જવાબદારી બને તો આપણો ઇતિહાસ બીજા દેશોની તુલનામાં શ્રેષ્ઠ બની શકે. પરંતુ આ ધર્મતંત્ર યોગ્ય રીતે કામ કરી શક્યું નથી. યુગ નિર્માણ યોજનાનો પ્રયત્ન એ હતો કે ધર્મતંત્રમાં જેટલા લોકો કામ કરે છે એ બધાને એવી પ્રેરણા અને શિક્ષણ આપવું કે તેઓ ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપને સમજે, ભગવાનના ઉપદેશને સમજે અને ભગવાનની સેવા પૂજાના સાચા અર્થને સમજે. અત્યાર સુધી લોકોને એવું સમજાવવામાં આવ્યું છે કે ભગવાન પૂજા પાઠના ભૂખ્યા છે. એમને થોડીક વાર પ્રાર્થના કરો, એમની સ્તુતિ કરો અને ભોગ તથા પ્રસાદ જેવી થોડીક વસ્તુ ખવડાવવાના રૂપમાં લાંચ આપો તો તેઓ આપણી મનોકામનાઓ પૂરી કરે છે. આ કેટલી ગંદી, ખોટી અને ધૃણાપાત્ર ભાવના છે. યુગ નિર્માણ યોજનાએ એવો પ્રયત્ન કર્યો કે ભગવાન કોઈ વ્યક્તિ નથી, પરંતુ વિશ્વની એક સમગ્ર સત્તા છે. આ આખું વિશ્વ તથા બ્રહ્માંડ જ ભગવાન છે. આથી વિશ્વની પૂજા કરવી, સેવા કરવી એ જ સાચી સેવા પૂજા છે. આનું પરિણામ એ આવ્યું કે જે લોકો ભજન પૂજનમાં જ પોતાનો સમય વ્યતીત કરતા હતા તેમણે સેવાને પોતાનો ધર્મ માનવાનું શરૂ કર્યું અને થોડીક વાર પૂજા કર્યા પછી વધેલા સમયમાં સેવા કાર્યો હાથ ધર્યા. ધર્મ મંચને સેવાની દિશામાં વાળવાનો પ્રયત્ન ખૂબ જરૂરી તથા ઉપયોગી સાબિત થયો. તેણે આપણા દેશના નાગરિકોનું ભાવનાત્મક નવનિર્માણ કરવામાં ખાસ્સી એવી સફળતા મેળવી છે. ઓડિયો 2 ધર્મતંત્ર દ્વારા લોક શિક્ષણ. ધર્મ ક્ષેત્રમાં જે સંપત્તિ વપરાઈ છે, જે ધન ખર્ચાયું છે, એને માત્ર પૂજારીઓના નિર્વાહમાં જ ન વપરાવા દેવું, પરંતુ એને લોક કલ્યાણના કાર્યોમાં વાપરવું એવો પ્રયાસ
યુગ નિર્માણ યોજનાએ કર્યો છે. એકલા મથુરા વૃંદાવનમાં જ એવા અનેક મંદિરો છે જ્યાં દર મહિને લાખો રૂપિયાનો ભોગ તથા પ્રસાદ ચઢાવાય છે. મથુરા વૃંદાવનમાં આવા 5000 મંદિરો છે. એ મંદિરોની આવકમાંથી એક શ્રેષ્ઠ યુનિવર્સિટી ચલાવી શકાય. એ વિશ્વવિદ્યાલય દ્વારા એવા અનેક યુવાનોને પ્રશિક્ષિત કરી શકાય, સ્નાતકો તૈયાર કરી શકાય કે જેઓ વિશ્વની શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક સમસ્યાઓનું અધ્યયન કરે અને પછી સમગ્ર વિશ્વમાં ભારત માતાનો સંદેશો, ભારતીય સંસ્કૃતિનો સંદેશો પહોંચાડે. એન્જિનિયરો તૈયાર કરતા વિશ્વવિદ્યાલયો પોતાનું કામ કરે છે. ડોક્ટરો તૈયાર કરનારા વિશ્વવિદ્યાલયો પોતાનું કામ કરે છે. પરંતુ ધર્મ પ્રચારકો અને લોકસેવકો તૈયાર કરનારું વિશ્વવિદ્યાલય એકેય નથી. જો મંદિરોના વ્યવસ્થાપકો ઈચ્છે તો પોતાની આવક દ્વારા સમાજની સાચી સેવા કરી શકે છે. ગાયત્રી તપોભૂમિની માસિક આવક 15,000 રૂપિયા છે. તેનો ઉપયોગ જ્ઞાન યજ્ઞમાં થાય છે. મથુરા વૃંદાવનના અનેક મંદિરોની માસિક આવક લાખો રૂપિયા છે. આવા એક મંદિરની આવકમાંથી ગાયત્રી તપોભૂમિ જેવી અનેક સંસ્થાઓ સ્થાપી શકાય. આ જ આધારે યુગ નિર્માણનો, નવનિર્માણનો સંકલ્પ પૂરો કરી શકાશે. આજની વાત પૂરી. ઓમ શાંતિ. લોકમાનસનું શુદ્ધિકરણ ધર્મતંત્ર દ્વારા. 84 લાખ યોનિઓ પછી મનુષ્ય જન્મ મળવાનો અને તેનો સદુપયોગ કરીને જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવાનો અવસર મળવો તે આપણું પરમ સૌભાગ્ય છે. જો એમાં પ્રમાદ કરીએ તો ફરીથી 84 લાખ યોનિઓમાં ભટકવું પડે છે. શાસ્ત્રોના આ પ્રતિપાદનને ધ્યાનમાં લઈએ તો એવા નિષ્કર્ષ પર પહોંચવું પડે છે કે માનવ જીવન એક અદ્ભુત પ્રાપ્તિ છે અને તેનો ઉપયોગ પરમાર્થના કોઈ કાર્યો માટે થવો જોઈએ. પેટ તથા પ્રજનન જેવા પશુ કાર્યોમાં બહુ ઓછો સમય વેડફવો જોઈએ. ઉપરયુક્ત બધા દ્રષ્ટિકોણથી જોતા લોક કલ્યાણ માટે વધારેમાં વધારે ભોગ આપવો તે મનુષ્યનું પરમ પવિત્ર કર્તવ્ય છે. નામ જપ જેવા પૂજા પાઠના કાર્યોથી આપણા પાપ ધોવાઈ જાય અને ઈશ્વર મળી જશે એવું ન માનવું જોઈએ. આ સાવ ખોટી માન્યતા છે. જીવન લક્ષ્યની પૂર્તિ અને ઈશ્વર પ્રાપ્તિ જેવી બાબતો માટે તો માણસે વિશ્વ માનવની સેવા સાધના કરવાનો પ્રખર પુરુષાર્થ કરવો પડે છે. આ રાજમાર્ગ સિવાય બીજા કોઈ નાના મોટા પ્રયાસોથી જીવનનો ઉદ્દેશ્ય પૂરો થતો નથી. આ પરમાર્થ કાર્ય કરવા માટે જ વાનપ્રસ્થાશ્રમની રચના કરવામાં આવી છે. જીવનના ઉત્તરાર્ધનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરીને મનુષ્ય સમાજના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે ઈશ્વરે આપેલા આ અલભ્ય અવસરનો પૂરેપૂરો સદુપયોગ કરવો અત્યંત જરૂરી છે. આ પ્રયોજન લોક કલ્યાણના કાર્યો કરવાથી જ પૂરું થઈ શકે છે. ઈશ્વરની ભક્તિ તથા પૂજા કરવાનો અને માનવ જીવનને ધન્ય બનાવવાનો બીજો કોઈ માર્ગ નથી. સાચું કહીએ તો જ્ઞાન સાધના અને યોગ સાધના દ્વારા શુદ્ધ બનાવેલ વ્યક્તિત્વનો ઉપયોગ સેવા માટે કરીએ તો ખૂબ ઉચ્ચ કોટીનો આનંદ મળી શકે. પરમાર્થ કાર્યો કરનારે જ્ઞાન સાધના તથા યોગ સાધના દ્વારા આત્મબળ મેળવવું પડે છે. સાથે સાથે લોક કલ્યાણ માટે પોતાની વિભૂતિઓ સમર્પિત કરીને વિશ્વ માનવને શ્રેષ્ઠ અને ઉન્નત બનાવવામાં રત રહેવું પડે છે. જેને સેવા કરવામાં આસ્થા ન હોય, માત્ર જપ તપ અને એકાંત સેવન કરીને આરામની જિંદગી જીવવી હોય, કોઈ ઝંઝટ લેવી ન હોય, તેમણે સેવા ક્ષેત્રમાં પ્રવેશ ન કરવો જોઈએ. આવી સ્થિતિ ખરેખર તો મૃત્યુ નજીક આવી ગયું હોય એવા તથા હારેલા થાકેલા અને અશક્ત લોકો માટે યોગ્ય હોઈ શકે. એને ભલે વૈરાગ્ય, નિવૃત્તિ, સંન્યાસ કે બીજું કોઈ નામ આપવામાં આવે, પણ તેને વાનપ્રસ્થનું તેજસ્વી જીવન ન કહી શકાય. મનુષ્યને સમાજ પાસેથી અસંખ્ય સુખ સગવડો મળ્યા છે.
એની સાથે સાથે જવાબદારી પણ જોડાયેલી છે કે તે સમાજના ઉત્કર્ષ માટે વધારેમાં વધારે સમર્પણ કરે અને એવી લોક સેવા કરે કે જેનાથી પોતાની ઉપર ચઢેલું સમાજનું ઋણ ઓછું થાય. જે આ જવાબદારીની ઉપેક્ષા કરે છે તે સમાજદ્રોહી છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મનુષ્યને બીજા પ્રાણીઓ કરતાં જે વિશિષ્ટ શક્તિઓ આપવામાં આવી છે તે ભગવાને આપેલી એક અમાનત છે. પરમાત્માને બધા પ્રાણીઓ સરખા પ્રિય છે. તેણે મનુષ્યને સૌથી વધારે વિભૂતિઓ આપી છે તે મોજ મજા કરવા માટે નથી આપી, પરંતુ તેનો ઉપયોગ વિશ્વને સુંદર, ઉન્નત અને વિકસિત કરવા માટે કરવો જોઈએ. ઈશ્વરે મનુષ્યને પોતાના શ્રેષ્ઠ સહયોગીના રૂપમાં બનાવ્યો છે, જેથી તે વિશ્વ વ્યવસ્થામાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી શકે. વાનપ્રસ્થે લોકસેવા માટે લોકોના માનસનું શુદ્ધિકરણ કરવું જોઈએ. સંસારની બધી સમસ્યાઓ ચિંતનની વિકૃતિઓના કારણે જ ઉત્પન્ન થઈ છે. તેનું સમાધાન લોકોની પ્રવૃત્તિઓને ઉર્ધ્વગામી બનાવવાથી જ થશે. ભૌતિક સંપત્તિ ભલે ગમે તેટલી વધારીએ, સગવડો ગમે તેટલી વધારીએ, પણ જો દ્રષ્ટિકોણ વિકૃત હશે તો તે સંપત્તિ વિનાશમાં જ વધારો કરશે, સર્વનાશનો દિવસ નજીક લાવશે. તેથી વાનપ્રસ્થે ધન, વૈભવ તથા ભૌતિક સગવડો વધારવાના બદલે ઉત્કૃષ્ટ ચિંતન અને આદર્શ કાર્યો માટેનું વાતાવરણ તૈયાર કરવું જોઈએ. આ કાર્યને જ્ઞાન યજ્ઞ અને વિચાર ક્રાંતિ કહી શકાય. આ પાયો જો બરાબર પાકો કરવામાં આવે તો નવયુગનું ભવન બનાવવાનું અડધું કામ થઈ ગયું એમ માનવું જોઈએ. ત્યારે અનેક રચનાત્મક અને સંઘર્ષાત્મક પ્રવૃત્તિઓ થવા માંડશે અને અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવાનું ઈશ્વરીય પ્રયોજન પૂરું થશે. લોકશક્તિને પ્રખર અને પ્રચંડ બનાવવા માટે સંઘ બળ પેદા કરવું પડશે અને તેના દ્વારા સર્જનાત્મક કાર્યો કરવા પડશે. આ કાર્ય એટલું મહાન અને અગત્યનું છે કે તેની તુલના અપરાજેય મહાદૈત્ય સાથે કરી શકાય. દેવવૃત્તિવાળા લોકો જે મોરચે લડશે તેમાં વિજય મેળવીને જ જમશે. તેની સામે મોટામાં મોટી શક્તિને પણ ઝૂકવું પડે છે. ધર્મ પ્રત્યે લોકોમાં જે આસ્થા છે તેનો ચમત્કાર આપણી નજર સામે છે. થોડા સમય પહેલા આપણા દેશમાં 56 લાખ ધર્મ વ્યવસાયી હતા. છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે તેમની સંખ્યા 80 લાખ થઈ ગઈ છે. વસ્તી ગણતરી વખતે જેમણે પોતાનો વ્યવસાય ધર્મ લખાવ્યો નથી અને જેમની થોડી ઘણી આજીવિકા ધર્મ ક્ષેત્ર દ્વારા ચાલે છે એમની સંખ્યા પણ ઓછી નહીં હોય. આ બધા મળીને ધર્મનો વ્યવસાય કરનારા લોકોની સંખ્યા લગભગ 1.5 કરોડ જેટલી હશે. જનતા સ્વેચ્છાએ આ લોકોના ગુજરાનનો ભાર સહન કરે છે. એ ખર્ચ દરરોજના લગભગ 15 કરોડ રૂપિયા જેટલો હશે. આ હિસાબે વર્ષના 55 અબજ રૂપિયા ખર્ચ થયો. આ કેટલી મોટી રકમ છે! આ તો ધર્મક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો ઓછામાં ઓછો ખર્ચ છે. આ ઉપરાંત લગભગ 7 લાખ મંદિરોનો ખર્ચ તથા તીર્થયાત્રીઓ પાછળ થતો ખર્ચ પણ લગભગ એટલો જ હશે. આ રીતે કુલ ખર્ચ લગભગ 110 અબજ જેટલો થાય છે. સોમવતી અમાસે ગંગા તથા યમુના સ્નાન કરનારા લોકોની સંખ્યા લગભગ 1 કરોડ જેટલી હશે. એક વ્યક્તિના જવા આવવાનું ભાડું, ધંધામાં નુકસાન, દાન પુણ્ય વગેરેનો ખર્ચ પણ જો 20 રૂપિયા જેટલો ગણીએ તો 1 કરોડ લોકોનો ખર્ચ 20 કરોડ રૂપિયા થાય. દર વર્ષે આવા 4-5 સ્નાન હોય છે. એમનો કુલ ખર્ચ લગભગ 1 અબજ જેટલો થાય. આ ઉપરાંત કથા, કીર્તન, યજ્ઞ, સત્સંગ, સમારોહ, ભંડારો વગેરેનો હિસાબ કરવામાં આવે તો તે ખર્ચ ક્યાં જઈ પહોંચે? આ રીતે બાહ્ય દ્રષ્ટિએ ઉપેક્ષિત લાગતા ધર્મક્ષેત્ર પાછળ એટલો બધો ખર્ચ થાય છે તથા શ્રમ અને સમય ખર્ચાય છે કે એટલો તો સરકાર દબાણ કરીને પણ વસૂલ કરી શકતી નથી. લોકો સરકારને ટેક્સ આપતા કચવાય છે, પણ ધર્મ પાછળ સ્વેચ્છાએ અઢળક ખર્ચ કરે છે.
જો પોતાની પાસે ન હોય તો દેવું કરીને પણ ખર્ચ કરે છે. અહીં ધર્મના નામે થતા ખર્ચનું સમર્થન કે ખંડન કરવાનો આશય નથી, પણ ફક્ત એટલું બતાવ્યું છે કે લોકો ઈચ્છે તો જોતજોતામાં કેટલો ખર્ચ કરી નાખે છે. જો લોકોની રુચિને નવસર્જનની દિશામાં વાળવામાં આવે તો જે કાર્યો અશક્ય લાગે છે, જે કાર્યો સાધનોના અભાવે થઈ શકતા નથી, તે ચકટી વગાડતામાં થઈ જાય છે. ઉપરની પંક્તિઓમાં જનશક્તિ રૂપી મહાદૈત્યની શક્તિનો થોડોક પરિચય કરાવ્યો છે. એ શક્તિને જગાડીને સર્જનના મહાન લક્ષ્યને પૂર્ણ કરવાનું અઘરું લાગે છે, પણ ખરેખર એવું નથી. આટલા મોટા દેશમાંથી 1 લાખ સુયોગ્ય અને ભાવનાશીલ લોકો મળવા અશક્ય નથી. 80 લાખ ધર્મ વ્યવસાયીઓ જે દેશમાં વ્યર્થ જીવન જીવે છે, એ દેશમાંથી 1 લાખ વાનપ્રસ્થો અવશ્ય મળી શકે. બુદ્ધને 2.5 લાખ તપસ્વી શિષ્યો મળ્યા હતા. દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિની વાત જો વિચારશીલ લોકોના ગળે ઉતારવામાં આવે તો અનેક વાનપ્રસ્થીઓ આગળ આવશે. સાંસ્કૃતિક પુનર્જાગરણ માટે જો પૂરતો ઉત્સાહ જગાડવામાં આવે તો સર્જન સેનાનું નેતૃત્વ કરવા માટે એટલા વાનપ્રસ્થો આગળની હરોળમાં ઊભેલા જોવા મળશે. આ વાનપ્રસ્થો માટે એક જ કામ છે: જનજાગરણ, લોકશક્તિનું સંગઠન, લોકમાનસનું શુદ્ધિકરણ, ભાવનાશીલ લોકોને લોક કલ્યાણ માટે પ્રોત્સાહન આપી તૈયાર કરવા અને તેમને માર્ગદર્શન આપવું. આ એક જ કામ એટલું મોટું છે કે એની સાથે જોડાયેલા જુદા જુદા કાર્યો સાથે વાનપ્રસ્થ વર્ગે નિરંતર જોડાયેલા રહેવું પડશે. આ કામ જેટલા પ્રમાણમાં પૂરું થશે એટલા પ્રમાણમાં રચનાત્મક તથા સંઘર્ષાત્મક અનેક પ્રવૃત્તિઓ થતી જોવા મળશે અને સમાજની જુદી જુદી સમસ્યાઓને સ્થાનિક ઉપચારો દ્વારા હલ કરી શકાશે. આ સમગ્ર કાર્ય પદ્ધતિ ધર્મ ધારણા પર જ આધારિત હોવી જોઈએ. ભાવનાઓને જગાડવાની શક્તિ માત્ર ધર્મ અને અધ્યાત્મમાં જ છે. રાજનીતિ, સામાજિક સંગઠન, અર્થનીતિ વગેરે પણ પુનરુત્થાનનો આધાર હોઈ શકે, પણ ભારતના લગભગ 80% નિરક્ષર અને ગામડાઓમાં રહેતા લોકો માટે તે આધારો ધર્મ જેટલા ઉપયોગી બની શકતા નથી. ભારતની વર્તમાન પરિસ્થિતિઓમાં નવનિર્માણ અભિયાનની સફળતાનો આધાર ધાર્મિક આસ્થા જ હોઈ શકે. મનુષ્યમાં ઉત્કૃષ્ટતાની સ્થાપનાનું કાર્ય છેવટે ધર્મ ધારણાના આધારે જ થઈ શકે છે. ધર્મતંત્રને સારું, સમર્થ અને સક્રિય બનાવીને લોકચેતનામાં ઉત્કૃષ્ટતા, આદર્શવાદ તથા ધર્મ ધારણાનો સ્તર જાળવી રાખવાની જવાબદારીનો અનુભવ થયો, એની રૂપરેખા બની અને તેનો અમલ કરવાની શરૂઆત થઈ. ધર્મતંત્રના માધ્યમથી લોકમાનસનું શુદ્ધિકરણ કરવું એટલા માટે જરૂરી બની ગયું છે કે દેશની પરંપરા અને પરિસ્થિતિઓ ધર્મ સાથે જોડાયેલી છે. રાજનીતિ, અર્થશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, તત્વદર્શન વગેરેમાં ઊંચી પૃષ્ઠભૂમિ સુશિક્ષિત લોકોની હોય છે. જે લોકોને આ બાબતો સાથે નહાવા નીચોવવાનું પણ સંબંધ નથી, એમને આ બાબતોના આધારે સમજાવી શકાતા નથી. આપણા દેશના મોટા ભાગના લોકોને જો યુગ ધર્મ સમજાવવો હોય અને તેમના માનસનું શુદ્ધિકરણ કરવું હોય તો ધર્મતંત્રની પુરાતન પૃષ્ઠભૂમિનો જ આધાર લેવો પડે. લોક શિક્ષણ માટે તે સરળ રહે છે અને તેમાં સફળતા પણ મળે છે. આપણા દેશની સમસ્યાઓ સામાજિક છે. સમાજમાં ઘર કરી ગયેલી ખોટી પરંપરાઓના કારણે જ દેશ આજે પણ પછાત છે અને આર્થિક તથા બીજી અનેક સમસ્યાઓનો ભોગ બન્યો છે. કુરિવાજોના કારણે કેટલી બરબાદી થાય છે તે બધા જાણે છે. ગ્રહસ્થોની ત્રીજા ભાગની કમાણી તો વિવાહ, લગ્ન, મૃત્યુ ભોજન વગેરેમાં જ વેડફાઈ જાય છે. એના લીધે શિક્ષણ, ચિકિત્સા, વ્યવસાય, નિર્વાહ વગેરેમાં કાપ મૂકવો પડે છે. આવું જ નાત જાત અને ઊંચ નીચના ભેદભાવના કારણે ઉપેક્ષિત લોકોનું પણ છે. મૂળ માન્યતાઓ અને કુરિવાજો ખૂબ વધી ગયા છે.
80 લાખ સક્ષમ લોકો ધર્મનો અંચડો ઓઢીને ભિક્ષા વ્યવસાય દ્વારા આજીવિકા મેળવી રહ્યા છે. પોતાનું મહત્વ બતાવવા માટે એ લોકો એવો આડંબર કરે છે કે જેનાથી જનતાના ધન, સમય, શ્રમ વગેરેનો અપવ્યય થાય છે. આ મુશ્કેલીઓનું નિરાકરણ કઈ રીતે થાય? અંધ પરંપરાઓ કઈ રીતે નાશ પામે? આ પ્રશ્નોનો એક જ ઉત્તર છે કે ધર્મતંત્રની મદદથી એ ખોટી પ્રથાઓને નિર્મૂળ કરવી, સાથે સાથે ભાવ સંવેદના, શ્રદ્ધા, પ્રજ્ઞા તથા નિષ્ઠા જગાડીને તેમને પ્રગતિના માર્ગે વાળી દેવા. આ પ્રયત્નથી માત્ર સામાજિક કુરિવાજો અને અંધ માન્યતાઓનું જ નિરાકરણ નહીં થાય, પરંતુ સાથે સાથે બરબાદી પાછળ ખર્ચાતી શક્તિનો ઉપયોગ સર્જનાત્મક કાર્યોમાં થઈ શકશે. નશાખોરી અને ગંદકી પણ આપણા દેશની બહુ મોટી સમસ્યા છે. તમામ લોકોના સ્વભાવમાં આળસ તથા પ્રમાદ પ્રવેશી રહ્યા છે. બાળ લગ્નો, કજોડા જેવા કુરિવાજો પણ હજુ વ્યાપેલા છે. અપરાધી પ્રવૃત્તિઓ પણ વધતી જાય છે. સહકાર અને સજ્જનતામાં વધારો કરવાની તાતી જરૂર છે. આ ક્ષેત્રમાં સુધારો કરવાનું કામ ધર્મતંત્રે ઉપાડવું જોઈએ. રાજતંત્ર માત્ર વ્યવસ્થા જ સંભાળી શકે છે. તે લોકોના માનસને આદર્શવાદી બનાવી શકતું નથી. રાજતંત્રના માથે ધર્મતંત્રનો બોજો ન લાદવો જોઈએ. એ કામ ધર્મમાં વિશ્વાસ રાખનારા લોકોએ ઉપાડી લેવું જોઈએ. ધર્મના સાચા સ્વરૂપને, સનાતન સ્વરૂપને લોકો સામે રજૂ કરવું જોઈએ અને તેની દુષ્પ્રવૃત્તિઓનો નાશ કરી સત્પ્રવૃત્તિઓની સ્થાપના કરવાની શક્તિનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ. લોકોની ધર્મ શ્રદ્ધાનો સર્જનાત્મક કાર્યો માટે ઉપયોગ કરવો જોઈએ. ધર્મની ઉપયોગિતા અને શક્તિને સાબિત કરવા માટે પ્રજ્ઞા અભિયાન એ જ ભાવ શક્તિનો ઉપયોગ લોક શિક્ષણ તથા લોક નિર્માણ માટે કરી રહ્યું છે.